હવે સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સતત રખડતા ઢોરોનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે અમીરગઢમાં રખડતા આખલાએ એક આઢેડને શીંગડું મારી હવામાં ફંગોળ્યો હતો, જેથી આઢેડ જમીન પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। અમીરગઢના નટવરજી છગનજી ઠાકોર નામના આઢેડ પોતાના ઘર આગળ કામ કરી રહ્યા હતા। જે સમય દરમિયાન પાછળથી એક રખડતો આખલો નટવરજીને ભેટું મારી શીંગડું ફસાવી નાખ્યું હતું, જે બાદ આખલાએ નટવરજીને હવામાં ફંગોળી જમીન પર પટક્યા હતા। જે બાદ આજુબાજુના સ્થાનિક લોકો આવી ગયા હતા, આખલાને ત્યાંથી ભગાડ્યો હતો। જોકે આઢેડ નટવરજી ઠાકોરને આખલાનું શીંગડું ગળાના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી પરિવારજનોએ નટવરજીને અમીરગઢ દવાખાને ખસેડ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે નટવરજીને અમીરગઢથી 108 દ્વારા પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઈવે પર થોડા દિવસ અગાઉ બે આખલા વચ્ચે બાખડ્યા હતા, જેથી લોકોમાં અફરાતફરી મચી હતી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।